લે પાણી પી લે. મેં ક્યાં પણ પાણી મંગાવ્યું? લે પાણી પી લે, થાકી ગઈ હશે. પણ મને તરસ જ નથી લાગી. મેં ક્યાં કઈ કલાક થયા કામ જ કર્યું? અરે કલાક ત્યાં મોબાઈલ તો ઘુમેડે, થાકી ગઈ છો, પાણી પી લે. મોબાઈલ ને આરામથી, તને આરામ પી. ગરમી ક્યારે આવે તારી? ઓ સાંભળો ને, હા આ 10 મિનિટ લાઈટ નહીં આવી હશે તો મને લાગે છે કે હું તો ઓકલી જાય. क्या बोला तूने? લાઈટ વાળાને ફોન કરો ને. હાલો, 2 કલાક લાઈટ ના આવી જોઈએ, આપણું કામ થઈ જાય એવું છે. 2 કલાક. લે આવી ગયા તમે? ના ના, હજી તો રસ્તામાં છું, દેખાતું નથી આવડો મોટો. સારું, તમે ફ્રેશ થઈ જાઓ, પછી મારે તમારું એક કામ છે. 1 મિનિટ ઉભી રહે, ઉભી રહે, ઉભી રહે. બે શું કામ છે? ફ્રેશ થઈ જાઓ, જમી લો, પછી કહું. અરે હવે ગળા હેઠે કોળિયો ન ઉતરે, તું પેલા કે શું કામ છે? ના ના, એ તો કાલ રવિવાર છે ને, એને થોડીક શોપિંગ કરવા જાવું હતું. હમણાં તારી કવરિયા માર્કેટમાં મંદી જોઈ તે કેટલી છે, આપણે કાંઈ લેવાનું થાતું નથી. જાઓ જમવાનું તૈયાર કરો. અને ભાઈ શાક શેનું બનાવ્યું? ભીંડાનું. તને કેટલી વાર કીધું ભીંડાનું શાક તારે નહીં બનાવવાનું, કેટલું ચીકણું હોય. એ તમારા કરતા તો ઓછું ચીકણું છે. કેટલા હારા હારા માંગા આવતા હતા, તોય કોણ જાણે કેમ હું અહીંયા ફરાણી. ગાંડી હતી કે મેં આની હારે લગ્ન કર્યા. આ તો બહુ મોટો ઉપકાર નથી કર્યો. અને હા, એટલા વર્ષે તે સ્વીકાર્યું તો સારું તો કરે કે તું ગાંડી છો. અમારો વિચારો કે આટલા વર્ષને ગાંડી હારે કેમ કર્યા. પપ્પા મને એનિમલ જોવા લઈ જાવ ને. આજે નથી જાવું, રહેવા દે તું. લઈ જાવ ને. કાઈ નહીં, હારવાલ તૈયાર થઈ જા, તાર મામા ત્યાં જઈ. હું પ્રાણી સંગ્રહાલયમાં જવાનું નથી કહેતો, હું પિક્ચર જોવાનું કહું છું. હે, મને એમ કે પ્રાણીનું કહેતો હોય. હેલો હેલો જાનુ, આજે આપણે 31st ની પાર્ટી કરવા જાશું ને? અરે ના 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 ના, મારી ઘરવાળી બીમાર છે ને, મારે એને હોસ્પિટલ લઈ જવી પડે એમ છે. હો? શું? તમારા લગ્ન થઈ ગયા છે? તમે મારી સાથે દગો કર્યો? મેં ક્યાં તારી હારે દગો કર્યો? તને મેં પહેલા જ કહી દીધું કે મારી ઘરમાં એક ઉપાધિ પહેલેથી. કોની સાથે વાત કરતા હતા? અને 31st નું શું કહેતા હતા? કાઈ નહીં, ગયા હું કીધું? ગોઠવવા દે મને. મારો દોસ્તાર હતો. झूठ बोलो. ઉપાધિ છે એવું કઈ કહેતા હતા? એમ જો ઓનલાઈન કેટલો મસ્ત ડ્રેસ છે, હમણાં ઉત્તરાયણ આવે તો મને લઈ દો ને. તારી પાસે ડ્રેસ નથી? છે ને, છોટા હાથી ભરે ને આખો કબાડ પીરો, એટલા ડ્રેસ છે તારી પાસે. પણ એ બધા મેં પહેરી લીધા છે. બધા એક એક વાર પહેર્યા છે. એમાં સોસાયટી વાળા મને બધા જોઈ છે. આપણે દર વર્ષે પતંગ મહોત્સવમાં જઈએ છીએ, તને દર વર્ષે હું લઈ જાઉં છું, તને બધા દર વર્ષે જોવે છે, તો મેં બદલાવી. સાંભળો, નવું વર્ષ ચાલુ થઈ ગયું છે, તો આ નવા વર્ષમાં તમને હું કહું છું કે મારાથી કઈ તમને જાણે અજાણે બોલાઈ ગયું હોય, જાણે ભૂલમાં ચૂકાય કે તમને કઈક મારે ન ગમે એવું કહેવાય ગયું હોય, અથવા તો જમવા બાબતે તમને ભાવતું હતું અને આ ન બનાવ્યું એવું દુઃખ થયું હોય, અથવા તો નહોતું ભાવતું તોય બનાવ્યું, અથવા તો બધાની વચ્ચે મારે તમને કઈક કહેવાય ગયું હોય. પેલા મારી વાત સાંભળો ને. આ બધું બન્યું હોય ને એમાં તમારો જ વાંક હોય. આ નવું વર્ષ ચાલુ થઈ ગયું છે ને, તો મને સોરી કહી દેજો, નહીતર આખું વર્ષ સારું નહીં જાય. પપ્પા તમને પતંગ ચગાવી ગમે કે લૂંટવી ગમે?
અરે મારા દીકા, ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવવાની કે લૂંટવાની મજા નથી, પણ ઉત્તરાયણ ઉપર તો ધાબે ચડીને દૂર દૂર સુધી જોવાની મજા છે. હું બોલા ગયા કામ છે શું જોવાની મજા આવે? અહીં તો હું પતંગ ને દૂર દૂર દૂરબીનથી દૂર સુધી જોવાની મજા આવે ઈ કેતો હતો. બીજું કઈ નહીં. પતંગ પતંગ કે બીજું કઈ? પતંગ 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 એક રીતિ હોય ને પતંગ. લે ભૈલું નો ફોન. હેલો ભૈલું. મજામાં હો. તું કેમ છે? બસ મજામાં. તું કેમ છે? મજા આવી ને ઉત્તરાયણમાં? અરે બહુ જ મજા આવી. હવે તો દર વર્ષે ત્યાં જ આવશું. અને જીજાજી ક્યાં છે? હા આ યાર શું કરે છે? ઈ શું કરતા હોય? ફોન માં જ રડે આખો દી. એ તો એને હા દઉં હો. દઈ દીધી હો. સરખાઈ ની દીધી. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गलाव में पानी आ गया શું કરે હે? વાંદરાને ચડ્ડી પહેરાવું છું. દેખાતું નથી? રીલ્સ લખું છું. હારું 5000 રૂપિયા આપો ને મારે વાળ સીધા કરાવવા જાવ. ક્યાં જવું છે? વાળ સીધા કરાવવા. તો એમાં બ્યુટી પાર્લર જવાની શું જરૂર છે? તે તારા અને મારા બેયના આખા ખાનદાનને સીધા દોર કરી નાખ્યા. તો તારાથી તારા વાળ સીધા નહીં થાય. આવી ભૂલો કર્યા કરો તે. તમને બધી અમારી જ ભૂલ દેખાય લેડીસોની. તમે તો કઈ ભૂલ જ નથી કરતા. બધી અમે જ ભૂલ કરીએ. કોણે કીધું? આ જેટલા વિડીયો જોવે ને એટલે બધાને પૂછ કે લગ્ન કરીને આપણે મોટામાં મોટી જિંદગીની ભૂલ કરી કે નહીં? પૂછ. બધા આ પાડે. પૂછ. ભૂલો કીધી. કેવાલું લગ્ન પહેલા તમને ખબર હતી કે તમારા લગ્ન મારી હારે જ થશે? નહીં. તો પછી એ તમને ખબર હતી કે જન્મ પહેલા આપણે આ ધરતી ઉપર ભેગા થાશું? તો ઈ ખબર હોત તો જન્મ લેત. ત્યાં ઉપર બેઠો બેઠો અપ્સરા વારે મોજ ન કરતો હોત. અહીં હું તારા દરદા ગરદા ખાવા ધક્કો ખાત. તો મને તમે એ કહો કે તમારા હિસાબે પત્ની કેવી હોય? अभी मजा आएगा ना भिड़ो કેવી એટલે? કાળી, ધોળી, ઊંચી, નીચી, જાડી, ગૂંગી. પાતળી. ગૂંગી. ગૂંગી. બરાબર ને? કેવી હોય? તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. अच्छा એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો અને કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને એને ઘસી ઘસીને એકદમ ચાંદી જેવી ઉડળી કરી નાખી. ठीक है આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું હોય તો શાબાશી મળે છે. बात तो सही है હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભાંભળા મારવા મળ્યો. જો કે કઈ અકલ બકલ છે કે નહીં? નવરા પડા કામ જ વધાર્યા રાખે નકરા. કોને ડૂટી ડાયા કર્યા હતા? પૂરાડો પાડે કેમ થયું? શું થયું? આ કોને કર્યું? મેં કીધું એકદમ થઈ ગઈ ને ઉજળી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી એ દીધી. હગી નોન સ્ટિક ની હતી. વાહ 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 મસ્ત ડ્રેસ છે. મસ્ત લાગે છે તું આ ડ્રેસમાં. એ બાઈ તું બાઈ છો તો હું છો? ગયા જન્મમાં વાંદરી હતી? લાફા મારા મારી થઈ છો? આ વખાણ કર્યા તો કેમ માર્યો? રોજ હું મારા ડ્રેસ પહેરું ત્યારે વખાણ નથી કરતા. આજ બીજાનો માગીને પહેરે તો વખાણ હું જઈશ તમને? તો પણ બીજાના હુક્કાવેલ લેવાને પહેરે છે. તારી પાસે ઓછા છે કઈ? કબાટમાં હમાતા નથી. ઈ પહેરીને બીજાનો પહેરવાની મજા આવે. બીજાના તારી તો આ પહેરી નાખો. આ હું કરું છું? દેખાતું નથી? એ તો કીધું હમણાં પથારે ફેરવી નાખો. હે ભગવાન હું કરું મારે તમારું? કેમ વળી પાછું શું કર્યું મેં? એક કામ બરાબર નથી થતું તમારાથી. अच्छा કીધું હોય હું ને કરે કાઈ
એક પથારી ફેરવતા નથી આવડતું. તે નો જ આવડે. પથારી ફેરવાનો ધંધો તમારો છે, અમારો નહીં. એ તો જિંદગીની પથારી ફેરવી નાખી હવે. તમારી નહીં, મારી જિંદગીની પથારી ફરી ગઈ. તું જા ને તને બાજવા છે કઈ આવડે? એનું નથી બધાય જતું. એમાંય તમારી નાની નાની ભૂલોને યાદ રાખવી પડે. અને બાપ અમારો હોય ને તોય તમારો હોય ને એવા નાટક કરવા પડે. અને હાવ ખોટે ખોટા મોઢા બગાડવા પડે. અને આહુડા નો પડતા હોય ને તોય પાડવા પડે. તમારાથી પડે છે? પાડી જાઓ તો.